चलो हेलो स्टूडेंट्स, केम छो बधा? तो शुरू करिए આજનો આપણો લેક્ચર, બરોબર? તો સૌથી પહેલા થોડો કેમિસ્ટ્રીનો માહોલ બની જાય એના માટે શું કરીએ આપણે કે યાદ કરી લઈએ આગલા લેક્ચરમાં શું કર્યું હતું. એનાથી શું થશે કે થોડું રિવાઇઝ પણ થઈ જશે ટોપિક અને આના માટે આપણને થોડું માહોલ પણ બની જશે. કેમિસ્ટ્રીના માહોલમાં આવી જઈશું. કોઈ ટીવી જોતું હશે, કોઈ મૂવી જોતું હશે, કોઈ કદાચ કંઈક બીજું જેવી કરતું હશે ઘરે, બરોબર? તો સીધું હું અહીંયા બોલવા માંડીશ કે ચલો તો આનું શુદ્ધિકરણ કરીએ અથવા ચલો તો આનું ક્ષાલન કરીએ તો કંઈ જ ખબર પડશે નહીં. એટલે થોડું પહેલાં યાદ કરી લઈએ, બરોબર? તો ગયા લેક્ચરમાં આપણે શું જોયું હતું? તો આપણે જો સૌથી પહેલાં આપણે જે આનાથી આગલા લેક્ચરમાં ગયા અને એનાથી આગલા લેક્ચરમાં આપણે શું જોયું હતું કે આપણા જે ઉષ્માગતિશાસ્ત્રના જે સિદ્ધાંતો છે, શેના માટે? ધાતુકર્મ વિધિ માટે, રિડક્શન માટેના સિદ્ધાંતો. એના ઉપરથી આપણે એલિંગમ આકૃતિ જોઈ હતી અને એના ઉપરથી આપણે એલ્યુમિનિયમનું શું કર્યું? એલ્યુમિનિયમ ને આયન, લોખંડનું શું કર્યું હતું? નિષ્કર્ષણ કર્યું હતું, બરોબર? અને ગયા લેક્ચરમાં કોનું નિષ્કર્ષણ જોયું આપણે? કોપરનું અને ઝિંકનું. કોપરનું નિષ્કર્ષણ આપણે જોયું સૌથી સહેલું પડે છે. શું કામ સૌથી સહેલું પડ્યું? કારણ કે એલિંગમની આકૃતિમાં એ સૌથી ઉપરની એની જેની પ્રક્રિયા રેખા છે એલિંગમની આકૃતિમાં સૌથી ઉપર આવે છે. એટલે એના લીધે શું થાય છે કે નીચેની બધી જે લાઈન છે એ એનું રિડક્શન કરવા સક્ષમ છે. એના લીધે શું થશે કે કોપરનું સૌથી સરળ રીતે 500 થી 600 કેલ્વિન તાપમાને શું થઈ જાય છે? રિડક્શન. આટલું સરળ રિડક્શન ના તો ઝિંકનું થાય છે ના તો આયર્નનું થાય છે, બરોબર? હવે આપણે એના શું જોયું હતું કે પહેલા તો શું હોય? કોપરનું અયસ્ક હતું, બરોબર? તો એમાં આપણે ત્રણ વસ્તુ હતી: કોપરના સલ્ફાઇડ, આયર્નના સલ્ફાઇડ અને આયર્નનું ઓક્સાઇડ. તો આયર્નનું ઓક્સાઇડ સૌથી પહેલા તો આપણે પરાવર્તનની ભઠ્ઠીની મદદથી શું કરી દીધો તો સ્લેગ બનાવીને એને દૂર કરી દીધું હતું, બરોબર? સિલિકા જોડે સ્લેગ બનાવીને. ત્યારબાદ શું કર્યું હતું આપણે? તો ત્યારબાદ જે આપણી પાસે કોપર મેટે વધ્યું એનું શું કર્યું આપણે? પહેલા એના સલ્ફાઇડનું ઓક્સાઇડમાં પરિવર્તન કર્યું અને પછી ઓક્સાઇડ જે હતા એને કાઢી નાખ્યા. એટલે તમને કોપર જે છે મળી ગઈ, બરોબર? તો એ રીતે આપણે કોપરનું નિષ્કર્ષણ જોયું હતું. ટૂંકમાં આપણને અશુદ્ધ ધાતુ મળી ગઈ છે. આપણને શું મળી ગઈ છે? અશુદ્ધ ધાતુ મળી ગઈ છે. હવે ચેપ્ટર નંબર 3 યાદ છે મિત્રો? ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ, બરોબર? એમાં કંઈક એવું હતું કે તમે વિદ્યુત રસાયણમાં એનોડ પર તમે અશુદ્ધ ધાતુ લ્યો, બરોબર? અને કેથોડ પર તમને શું મળે? શુદ્ધ ધાતુ જમા થાય. એવું કંઈક જોયું તો યાદ આવ્યું? બરોબર? શું થાય કે એનોડ તમારું અંદર પાત્ર છે, અહીંયા એનોડ છે, અહીંયા કેથોડ છે, તો અહીંયા શુદ્ધ ધાતુ હશે. એ ધાતુ અહીંયા અંદર જશે. પહેલા તો શું થશે? ધાતુના આયન બને. એ આયનનું રિડક્શન થઈને અહીંયા જમા થઈ જાય ધાતુ આપણી, બરોબર? એટલે એનું શુદ્ધિકરણ થઈ જાય, બરોબર? તો એ શું હતું? વિદ્યુત રસાયણ હતું ને? તો જે આપણે અશુદ્ધ ધાતુ છે એને જો મારે શુદ્ધ કરવી હોય તો હું એના માટે વિદ્યુત રસાયણના સિદ્ધાંતો વાપરી શકું, જે આપણે ચેપ્ટર 3 માં જોયા છે, બરોબર? તો હવે આપણે શું કરીશું? ધાતુકર્મ વિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો જોઈશું. શું જોઈશું? ધાતુકર્મ વિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. મેં તમને કારણ આપ્યું કે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો જોવાનું શું કામ જરૂર છે? કારણ કે વિદ્યુત રસાયણની મદદથી તમે શું કરી શકો છો? બહારથી તમે એને વિદ્યુત પ્રવાહ આપો અને રેડોક્સ પ્રક્રિયા એ રીતે થશે કે તમારી જે અશુદ્ધ ધાતુ છે એનું રિડક્શન થઈને શું થઈ જશે? શુદ્ધ થઈ જશે, બરોબર? તો એના માટે તમારી પાસે એક સૂત્ર છે, તમને ખબર હોય તો ગિબ્સની ઊર્જાનું શું સૂત્ર છે? ડેલ્ટા G બરાબર -NFE0.
બરોબર, એમાં n શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. જેટલા ઇલેક્ટ્રોન આપણી પાસે શું થાય છે વિદ્યુત રસાયણમાં જે રાસાયણિક પ્રક્રિયાનું યુગ્મ હોય. યુગ્મ એટલે એક પ્રક્રિયાનું જો રિડક્શન થાય તો આખી પ્રક્રિયા બે પ્રક્રિયા વચ્ચે થાય. બરોબર, બે પ્રક્રિયા વચ્ચે થાય. એક M1 એક ધાતુ હોય, બીજી M2 અહીંયા એના આયન સ્વરૂપે હોય. પ્રક્રિયા થઈને M1 ના આયન બની જાય અને M2 જે છે એ ધાતુ બની જાય. એટલે આનું થઈ જાય ઓક્સિડેશન. આનું શું થઈ જાય બાળકો? ઓક્સિડેશન. આનું શું થઈ જાય? રિડક્શન. શું થઈ જાય? રિડક્શન. એટલે કે પ્રક્રિયાનું યુગ્મ રેડોક્સ. રેડોક્સ એટલે બે પ્રક્રિયા એક સાથે થાય. બે એટલે યુગ્મ. તો યુગ્મ પ્રક્રિયા તમારી થાય છે એમાં કેટલા ઇલેક્ટ્રોન તમે આમથી આમ મોકલ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે n. ફેર f શું છે? ફેરાડેનો અચળાંક. આ બધું તમે જાણો છો પણ થોડું રિવાઇઝ કરી લઈએ કેમ કે નવું ચેપ્ટર છે અને નવા ચેપ્ટરમાં એક અલગ ચેપ્ટરની વાત આવે છે તો થોડું યાદ કરી લઈએ. E0 શું છે? E0 શું છે? પ્રણાલીનું શું છે? સોરી પોટેન્શિયલ છે ને પ્રણાલીનું શું છે? E0 જે છે એ પોટેન્શિયલ. તો વિદ્યુત પોટેન્શિયલ પ્રણાલીનો પણ કેવો? પ્રમાણિત. પ્રમાણિત પોટેન્શિયલ ક્યારે હોય? પ્રમાણિત પોટેન્શિયલ ક્યારે હોય? જ્યારે 1 મોલર સાંદ્રતાવાળા તમારા જે પણ પદાર્થનું અથવા જે પણ તમે ધાતુ લીધી છે બંને પ્રક્રિયા માટે રેડોક્સ પ્રક્રિયા માટે એ બંનેની સાંદ્રતા કેવી છે? 1 મોલર. એ ટાઈમનો એ વખતનું જે એનું પોટેન્શિયલ હોય એને કેવું કહેવાય? પ્રમાણિત પોટેન્શિયલ. બરાબર, આપણી પાસે આ સૂત્ર છે. બરાબર, હવે તમને એ પણ ખબર છે કે અહીંયા હાઇડ્રોજન તમને જે પ્રમાણિત પોટેન્શિયલ મળે છે કેવા મળે છે? રિડક્શન પોટેન્શિયલ. પ્રમાણિત પોટેન્શિયલ કેવા છે બધા? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે ને બાળકો? કેવા છે? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. એમાં વચ્ચે હાઇડ્રોજન નું આવે કે હાઇડ્રોજન જે છે એ બે ઇલેક્ટ્રોન મેળવે અને સોરી 2H+ બે ઇલેક્ટ્રોન મેળવે અને H2 ગેસ બનાવે. આનો પોટેન્શિયલ છે આપણે 0 વોલ્ટ. એનાથી ઉપર બધા છે કેવા છે? ધન. નીચે બધા કેવા છે? ઋણ. બરાબર, ઉપર જે છે એનું રિડક્શન સરળતાથી થશે. નીચે જે છે એનું ઓક્સિડેશન સરળતાથી થશે. બરાબર, કારણ કે રિડક્શન પોટેન્શિયલ ધન એટલે કે રિડક્શન સરળતાથી થઈ જાય. રિડક્શન પોટેન્શિયલ ઋણ એટલે રિડક્શન સરળતાથી ના થાય, ઓક્સિડેશન સરળતાથી થાય. અને તમને એ પણ ખબર છે કે મોટા ભાગની આપણી ધાતુ છે એનું મૂલ્ય કેવું હોય છે? વધારે ઋણ. આ પોઈન્ટ યાદ રાખજો. ધાતુનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું હોય? વધારે ઋણ. શું કામ વધારે ઋણ? કારણ કે એ વધારે સક્રિય હોય. વધારે શું હોય? સક્રિય. બરોબર, હવે જેમ એનું મૂલ્ય વધારે ઋણ, જેમ મૂલ્ય વધારે ઋણ એમ રિડક્શન કેવું થઈ જાય? જટિલ. એટલે કે સરળ ના, અઘરું થઈ જાય. અઘરું, બહુ સાદી ભાષામાં તો અઘરું. જેમ મૂલ્ય, જેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે ઋણ એમ એનું રિડક્શન કરવું કેવું થઈ જાય? અઘરું. કેમ કે ઋણ હોય એનું ઓક્સિડેશન થાય, રિડક્શન ન થાય. બરાબર, તો તમારે શું કરવું પડે? આની સાપેક્ષે તમારે આનું રિડક્શન કરવું હોય તો આની સાપેક્ષે તમારે એવી ધાતુ લેવું
કે કોઈકનું મૂલ્ય -0.42 છે. મને નથી ખબર કોઈનું છે કે નહીં, બરોબર? આ તમે લીધું છે -0.42 વોલ્ટ છે. આવી કોઈ ધાતુ છે જે ધાતુનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.42 છે. આવી કોઈ ધાતુ છે, એ ધાતુ મારે શું કરવી છે? અહીંયા કેથોડ ઉપર જમા કરવી છે, એટલે એનું રિડક્શન કરવું છે. એનું રિડક્શન થાય એ જમા થાય, એનો ઉપરથી જે વિદ્યુત ભાર હોય એ જતો રહે, અહીંયા જમા થાય, બરાબર? તો મારે આને જમા કરવી છે. તો આનું રિડક્શન અઘરું છે, કારણ કે આનું જે પોટેન્શિયલનું મૂલ્ય ઋણ છે. પણ હું સામે કોઈ એવી ધાતુ લઉં જેનું રિડક્શન પોટેન્શિયલ હજી એનાથી ઋણ હોય, આવી લઈએ. હવે આનું આના કરતા વધારે ઋણ છે, સાપેક્ષ. આનું ભલે ઋણ છે, ઘણું ઋણ છે, પણ આ ધાતુનું આની સાપેક્ષે હજી ઋણ છે. તો જો બંને રિડક્શન અઘરા છે જ, તો જે ઓછું અઘરું હશે એનું રિડક્શન થશે. જો બંને રિડક્શન અઘરા છે, તો જે ઓછું અઘરું હશે એનું રિડક્શન પહેલા થશે. એટલે રિડક્શન કોનું થશે? આનું તમે પેલું કાઢો, આપણે પ્રણાલીનું પોટેન્શિયલ કાઢો તો શું થઈ જાય? -0.42 -0.76. આકાર કાઢતા શીખ્યા છો, E0 આ રીતે નીકળે. હવે -0.42 વત્તા 0.76, એટલે તમને કંઈક ધન મૂલ્ય મળશે. E0 નું મૂલ્ય કેવું મળશે? કંઈક ધન. E0 નું મૂલ્ય ધન મળે એટલે ડેલ્ટા G તમને કેવો મળે? ઋણ. કેવો મળે? ઋણ મળે. ડેલ્ટા G ઋણ મળે એટલે પ્રક્રિયા આસાનીથી થઈ જાય અને તમને આસાનીથી કેથોડ ઉપર તમારી ધાતુ મળી જાય. સમજાણું? આવી એક પ્રક્રિયાનું જો હું એક્ઝામ્પલ લઉં, અરે કેવો બીજો કર્યો નહીં. ચલો પહેલા થોડુંક લખી નાખો. ચલો આવી એક પ્રક્રિયાનું ઉદાહરણ લો અહીંયા, બરાબર? પ્રક્રિયાનું ઉદાહરણ લો, ધારો કે કોપર વત્તા કોપરનું આયન છે વત્તા આયન, બરાબર? આ કેવું છે? સોલિડ aqueous is Fe2 plus હવે જો કોપરનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ E0, કોપર 2+ માંથી કોપરનું રિડક્શન, આનું પ્રમાણિત મૂલ્ય 0.36 છે, 34 છે, એ તમને ખબર છે. આયન શું છે? હવે બધાના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જ હશે, ભલે એનું ઓક્સિડેશન થાય તો એના મૂલ્ય તો કેવા હશે? રિડક્શન થશે. આયનનું 2+ માંથી 0 એટલે કે ઓક્સિડેશન નું મૂલ્ય શું છે? -0.44 વોલ્ટ. બેમાંથી રિડક્શન કોનું થશે? એકદમ સીધી વાત છે, આનું રિડક્શન થાય છે. અને થાય જ છે ને. રિડક્શન એટલે શું? પ્લસ માંથી 0 થાય અથવા 0 માંથી માઈનસ થાય તો એને કહેવાય રિડક્શન. માઈનસ માંથી 0 થાય અથવા 0 માંથી પ્લસ થાય તો એને કહેવાય ઓક્સિડેશન. તો અહીંયા આનું રિડક્શન થયું, બરાબર? તો આની સાપેક્ષે તમે શું લીધું છે? કોપરનું તમારે રિડક્શન કરવું હતું, એટલે એની સામે તમે એવી ધાતુ લીધી છે કે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ છે. એટલે આનું રિડક્શન સરળ છે, તો આનું રિડક્શન થઈ જશે, બરાબર? અને તમને કોપર ધાતુ મળી ગઈ. આ રીતે તમારી ઈચ્છિત ધાતુ તમે શું કરશો? તમારી ઈચ્છિત ધાતુનું રિડક્શન કરવા માટે સામે તમે બીજી કઈ ધાતુ લ્યો છો એ તમે નક્કી કરશો કે આનું રિડક્શન પોટેન્શિયલ આટલું છે, આનું રિડક્શન કરવું છે તો આનાથી ઋણ હોય અથવા તો આનાથી ઓછું જે મૂલ્ય હોય એવું લઈએ એમ કરીને તમે આગળ નક્કી કરશો. સમજાણું? ઉપયોગ જોઈએ આનો, સિદ્ધાંત ખબર પડી ગઈ. હવે આનો ઉપયોગ જોઈએ બાળકો આપણે. તો એલ્યુમિનિયમનું આપણે કરવું છે. એલ્યુમિનિયમનું શું કરવું છે? ધાતુ જોઈએ તમને. એલ્યુમિનિયમની શુદ્ધ ધાતુ. અરે આ જો નો લખ્યું હોય ને તો કદાચ થોડો 10-15 સેકન્ડ વિડિયો પાછળ કરી અને લખી નાખજો, પોઝ કરી, બરોબર? વિડિયો પર પોઝ કરી જે લખવાનું બાકી હોય તો. ઉપયોગ જોઈએ આપણે એલ્યુમિનિયમ માટે. બરોબર? એલ્યુમિનિયમ માટે આનો ઉપયોગ જોઈએ તો સૌથી પહેલા તમે શું કરશો કે આ
તમારા જે એલ્યુમિનિયમ તમને ખબર છે, જે તમે એલ્યુમિનિયમનું નિક્ષાલન કર્યું હતું, તે એમાં તમને શું મળ્યું હતું? ધાતુ કર્મ વિધિથી તમને Al2O3 એલ્યુમિનિયમના ઓક્સાઇડ મળ્યા હતા ધાતુ કર્મ વિધિથી, બરોબર? આ Al2O3 જોડે તમે મિશ્રણ બનાવશો શેનું? CaF2 નું અથવા કેલ્શિયમ ક્લોરાઇડ નું અથવા Na2AlF6. આનું શું બનાવશો તમે? સોરી Na3. આ બેમાંથી એકનું આની સાથે તમે શું બનાવશો? મિશ્રણ. મેટ્રિક્સ કહેવાય ને, પીગલિત મિશ્રણ બનાવશો, બરોબર? હવે આનું પીગલિત મિશ્રણ બનાવશો, શેના માટે બનાવશો? કારણ કે આ એડ થશે એટલે આની વાહકતામાં વધારો થશે. શું થશે? એલ્યુમિનિયમની વાહકતામાં વધારો થશે. આમાં બહારથી આપણે શું આપવાના છીએ? બહારથી વિદ્યુત આપવાના છીએ, બહારથી વિદ્યુતનું વહન કરાવવાના છીએ. એટલે જેટલી આની વાહકતા સારી એટલું જલ્દી એલ્યુમિનિયમ શું થઈ જાય? રિડક્શન થઈ જાય, બરાબર? એલ્યુમિનિયમનું. તેના માટે તમે એક પાત્ર લીધું, બરોબર? પ્રક્રિયા જોજો. આ પાત્ર લીધું છે આપણે. આ પાત્ર શેનું બનેલું છે? તો કાર્બનના પડ વાળું સ્ટીલનું પાત્ર છે. પાત્ર સ્ટીલનું છે, પણ શું કર્યું છે? કાર્બનનું પડ ચડાવ્યું છે. શું કામ? કાર્બન એક કેથોડ તરીકે કામ કરે એટલે આને કેથોડ બનાવેલો, બરાબર? અહીંયાથી તમે માનો કે વિદ્યુત પ્રવાહ આને આપેલો છે. આ વિદ્યુત પ્રવાહ દેખાડે છે. કેવો આપ્યો છે? ઋણ, કેથોડ છે. અંદર તમે અહીંયા શું મૂક્યું છે? આ કોપરનો ક્લેમ્પ. આ શું છે? ક્લેમ્પ એટલે જે નીચેની વસ્તુ પકડી રાખે. કોપર ક્લેમ્પ, જેની સાથે અહીંયા ગ્રેફાઇટના તમે એનોડ જોડેલા છે. શું જોડેલું છે? ગ્રેફાઇટ એનોડ તરીકે, બરોબર? તો અહીંયા તમે ક્યાંક આપ્યું હશે આ રીતે વિદ્યુત પ્રવાહ. કેવો? મતલબ ધન છેડો આપેલો છે, અહીંયા ઋણ છેડો આપેલો છે, બરોબર? અહીંયા તમે શું ભર્યું છે અંદર? તો પીગલિત Al2O3 વત્તા Na3AlF6, બરોબર? હવે આમાંથી શું થશે? વિદ્યુત પ્રવાહનું વહન થશે, બરોબર? વિદ્યુત પ્રવાહનું વહન થશે એટલે આ એલ્યુમિનિયમનું રિડક્શન થશે. એલ્યુમિનિયમનું રિડક્શન થશે એટલે અહીંયા તમને નીચે પીગલિત એલ્યુમિનિયમ મળશે. અહીંયા રસ્તો બનાવેલો છે જવા માટે. આ તમને શું મળ્યું? પીગલિત એલ્યુમિનિયમ મળ્યું. શું મળ્યું મિત્રો? પીગલિત એલ્યુમિનિયમ. જે શું થઈ ગયું છે? એનું રિડક્શન ઓલરેડી થઈ ચૂકેલું છે, બરોબર? પ્રક્રિયા કઈ રીતે થશે આમાં એ જોઈએ, બરોબર? તો આમાં પ્રક્રિયા કઈ રીતે થશે? તો એલ્યુમિનિયમ છે, પ્રક્રિયા કરીએ. એલ્યુમિનિયમ જે છે એ કાર્બન સાથે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ કોની સાથે પ્રક્રિયા કરશે? કાર્બન સાથે પ્રક્રિયા કરશે. આ એનોડ છે, એનોડ ઉપર છે, આ કેથોડ ઉપર છે. આનું શું થશે? રિડક્શન. આનું શું થશે? ઓક્સિડેશન. તો એલ્યુમિનિયમ ધાતુ મળશે તમને અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો આને 3 થી ગુણી દો, આને 2 થી ગુણી દો. 2 દુ 4 થઈ ગઈ. આ હવામાં ઉડી જાય. આ તમને શું મળ્યું? એલ્યુમિનિયમ, સોરી લિક્વિડ મળશે ને, પીગલિત મળશે, પીગલિત એલ્યુમિનિયમ મળશે. તો આ તમને શું મળી ગઈ? તમારી ધાતુ મળી ગઈ, બરાબર? ક્યાં મળે? આ કેથોડ ઉપર મળે. ક્યાં મળે? કેમ કે એનું રિડક્શન થાય છે એટલે કેથોડ ઉપર મળે. આ ક્યાં મળે? એનોડ ઉપર. એટલે કે કાર્બન જે છે એ ઓક્સિજન લઈ લેશે અને આ ઓક્સિજન ગુમાવી દેશે, બરોબર? આને કહેવાય ઓક્સિડેશન.
બરોબર. આ આખી પ્રક્રિયાનું એક નામ છે, તમારા માટે બહુ જ જરૂરી છે, હોલ હેરોલ્ડ પ્રક્રિયા. શું નામ છે? યા લખાતો પદ્ધતિ હોલ હેરોલ્ડ પદ્ધતિ. હવે તમને ખબર છે તમારે 50 નામના શું આવવાના છે? વિકલ્પો. તો વિકલ્પોમાં એ રીતે પૂછે કે નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી હોલ હેરોલ્ડ પદ્ધતિની પ્રક્રિયા કઈ છે જણાવો. બધી એલ્યુમિનિયમ વાળી હશે એવા એમાં ન રહેતા કે જેમાં એલ્યુમિનિયમ હોય ઈ. પેપર કાઢવા વાળા કેવા હશે? હોશિયાર હશે. શું કરશે? બધી થોડી થોડી આના જેવી દેખાતી જ પ્રક્રિયા મૂકી હશે. તમારે ધ્યાનથી જોવું પડશે કે આ વાળી પ્રક્રિયા કઈ છે. બરોબર? આ પ્રક્રિયા હોલ હેરોલ્ડ પ્રક્રિયા છે. અથવા તો તમને પ્રક્રિયા આપી દેશે. પ્રક્રિયા લખી હશે, કીધું હશે કે આપેલી પ્રક્રિયા એ કઈ પદ્ધતિની છે. નીચે 4-5 નામ 4 નામ આપ્યા હશે તો ખબર હોવી જોઈએ કે હોલ હેરોલ્ડ પદ્ધતિ છે. બરોબર? બહુ જ ધ્યાન રાખજો આમાં. ચલો, પ્રક્રિયા આખી થઈ ગઈ, પણ એમાં એનોડ ઉપર કઈ થાય છે, કેથોડ ઉપર કઈ થાય છે એ તો આપણને ખબર નથી. બરોબર? તો એનોડ ઉપર કઈ થશે? એનોડ ઉપર કાર્બન વાળી પ્રક્રિયા થશે કે કાર્બન જે છે 3 મોલ કાર્બન જે છે એ શું કરે છે? 3 કાર્બન છે ને ઓક્સિજન છે ને, 3 મોલ કાર્બન છે એ ઓક્સિજન -2 જોડે પ્રક્રિયા કરે છે, કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે અને 2 દુ 4 ઇલેક્ટ્રોન આવે છે. આ જે ઇલેક્ટ્રોન છે એ દુભાઈ ગઈ એટલે કાર્બન એનોડ ઉપર પ્રક્રિયા કરે છે. હવે કેથોડ ઉપર શું થશે? કેથોડ ઉપર તમારી પાસે એલ્યુમિનિયમ છે. એલ્યુમિનિયમ +3 એ 3 ઇલેક્ટ્રોન લેશે અને શું બનાવશે? એલ્યુમિનિયમની ધાતુ. શું બનાવશે? એલ્યુમિનિયમની ધાતુ. બરોબર? તો આ એક પ્રક્રિયા થઈને આખી પ્રક્રિયા આપણને કઈ મળે છે? આ. તો એલ્યુમિનિયમ નું આપણને મળી ગયું કે કઈ રીતે આપણને શુદ્ધ ધાતુ મળશે. બરોબર? હવે એક બીજો ઉપયોગ છે, પહેલા આ લખી લો, કોઈ વાંધો નહીં, સાઈડમાં આવી જશે. નિમ્ન કક્ષાના અયસ્કમાંથી અથવા ભંગારમાંથી કોપર. નિમ્ન કક્ષાના અયસ્ક અથવા ભંગારમાંથી કોપર બનાવવું છે આપણે. તો આના માટે શું કરશું? તમે તમારું જે અયસ્ક અથવા તમારું જે ભંગાર છે, જે મતલબ નીચલી કક્ષાની વસ્તુ છે, એમાંથી આપણને તમને ખબર છે કે ભંગાર જે છે એને ફરીથી રિસાયકલ કરીને ફરીથી ધાતુ મેળવાય છે. તો એ આ પદ્ધતિથી થશે. કઈ રીતે થશે? કે આમાં એસિડ અથવા બેક્ટેરિયાનો ઉપયોગ, આમાં છે ને એસિડ અથવા બેક્ટેરિયાનો નિક્ષાલન એટલે શું? તમે એનું જલીય દ્રાવણ બનાવો છો ને, તો આનું આપણે કેવું કરીશું? જલીય. આની પ્રક્રિયા કેવી કહેવાશે? જલીય વિદ્યુત વિભાજન. કેવી પ્રક્રિયા કહેવાશે આને? અથવા જલ ધાતુકર્મ વિધિ. કઈ પ્રક્રિયા યુદ્ધ થાય? કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય? જલ ધાતુ કર્મ વિધિ. એમસીક્યુ માં પૂછે કદાચ જલ ધાતુ કર્મ વિધિ ક્યાં વપરાય? તો નિમ્ન કક્ષાના અયસ્ક અથવા ભંગારમાંથી કોપર મેળવવા. એમાં શું થશે કે તમારી જે ધાતુ છે એની પ્રક્રિયા પાણીમાં અથવા એસિડમાં રહેલા હાઇડ્રોજન સાથે થશે. બરોબર? આનું થઈ જશે રિડક્શન. શું કામ? 0.34 વોલ્ટ ના 0 વોલ્ટ. આનું રિડક્શન થશે. બરોબર? શું બનાવશે? કોપર ધાતુ. અને હાઇડ્રોજન નું શું થઈ જશે?
વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો અને એના ઉપયોગો. બરોબર, તો અહીંયા સુધી રાખ્યા આપણે આજનો લેક્ચર. આની પછી આપણે જોઈશું ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. હવે લગભગ ચેપ્ટર 2 કે 3 લેક્ચરમાં પૂરું થઈ જશે. મને ખબર છે થોડું બોરિંગ લાગે છે તમને, પણ આ ચેપ્ટરનો એક પ્લસ પોઈન્ટ છે કે જાજોમાં ટ્વિસ્ટ નહીં થાય, બેઠું પૂછાશે. જેટલું તમે ક્લિયર રાખશો, કોન્સેપ્ટ પકડી રાખશો, આ વસ્તુ આમથી આમ યાદ રાખી લેશો એટલે તમને આવડી જશે લખતા. બરોબર, ખાલી હોમવર્ક કરતા રહો જોડે. હા, હોમવર્ક આપવાનું છે ને. હોમવર્કમાં શું કરશો? ધાતુકર્મ વિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો અને એના ઉપયોગો આ બંને 2 વાર, જે રીતે મેં કરાવ્યું એ રીતે 2 વાર તમારી બુકમાં લખશો. બરોબર, અને એની પીડીએફ બનાવીને મને જેવું ચેપ્ટર પૂરું થશે એવું તરત જ તમારે શું કરવાનું રહેશે? આખા ચેપ્ટરની પીડીએફ બનાવીને મને મોકલવાની રહેશે. બરોબર, તો મળીએ આપણે આવતા લેક્ચરમાં.